ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું। વધુમાં ડેપ્યુટી સરપંચે એવું પણ જણાવ્યું હતું ગ્રામ પંચાયત વિસ્તારના વિકાસ કામો યોગ્ય પ્રમાણમાં થયા નથી। નલ સે જલ શહેરા તાલુકાના ગ્રામ પંચાયત ડુમલાના હું ડેપ્યુટી સરપંચ આજ રોજમાં જો કે તલાટીશ્રીએ સામાન્ય સભા ભરવામાં આવી હતી। એમાં એ લોકોએ એમને સહી કરાવી તમામ સભ્યોને, પણ એક પણ સામાન્ય સભા 2024 ભરી નથી એ લોકોએ, અને સહી કરવામાં આવી। અને જ્યારે મારી માસ્ટર બુક આવી ખબર પડી કે આ બેન 1 થી લઈને 7 પેજમાં સહી કરાવે છે, એના પછી ખબર પડી કે આ એક પણ સામાન્ય સભા ભર્યા વગર એમને સહીઓ કરાવી અને ચૂંટણી પછી આપણે આવશે। એના પછી આ લોકોને અમે કહીએ છીએ કે બેન તમે કેમ સહી કરાવો છો, તે જવાબ આપ્યો નહીં, અને સહી કરી દો, ના કર્યું તો તમે ના કરતા, એવું કહીને બેન જતા રહ્યા। અને અમે આજે ઉભા છીએ ગ્રામ પંચાયત ડુમલામાં, તાર લોક છે, વીસી પણ નથી આવ્યો। અમારા અનેક કામો કેવાયસી થી મળીને તમામ કામો બાકી છે, એના માટે અમે અરજી આપીએ છીએ અને અમે આરટીઆઈ માંગીએ છીએ ગામજનો સાથે। શું નામ આપનું? રાજેન્દ્ર કુમાર અરજીસિંહ બારિયા, ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયત।